પ્રસંગ હતો નેશનલ સ્કૂલના આંગણે. શાળાના ભૂલકાઓ દ્વારા આનંદ મેળો યોજાયો, જેમાં બાળકોએ પોતાની પ્રતિમા બતાવી. આનંદ મેળામાં બાળકોએ અલગ અલગ દુકાનો બનાવી હતી. હજારો લોકોએ બાળકોની પ્રતિભાના વખાણ પણ કર્યા. દાબેલી, પાણીપુરી, સમોસા, ગોટાની અનેક રમકડા, કોસ્મેટિક સ્ટોલ્સ પણ બનાવ્યા હતા. બાળકોના સ્ટોલનો સ્વાદ પણ અનેરો હતો. લોકો આંગળીઓ ચાટી રહ્યા હતા, કારણ કે વાનગીના સ્વાદ સાથે બાળકોનો પ્રેમ હતો. નેશનલ સ્કૂલ મેનેજમેન્ટનું સફળ આયોજન થકી આનંદ મેળો ખરેખર આનંદદાયી બની રહ્યો. મેળામાં ફરતા લોકોના મુખે એક જ વાત હતી કે બાળકો દ્વારા બનાવેલ વાનગીનો સ્વાદ હતો. આનંદ મેળો ગુજરાતમાં હોય અને ગરબા ન રમાય એ પણ ક્યાં શક્ય છે. આવો માણીએ ગરબાનો રસ.